નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સના ડિજિટલ પ્લેટફોર્મ પર હું કૃતાર્થ વાઘેલા આપ સૌને આવકારું છું. દોસ્તો, ખાસ આજના લેક્ચરમાં આપણે જોઈ છે કે ઇમ્પોર્ટન્ટ યોજના એટલે કે સ્મારક મિત્ર યોજના તાજેતરમાં જ ભારત સરકારે લોન્ચ કરેલી યોજના છે. હવે ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજ કોલ વગેરે આવતા કે ભાઈ યોજનાઓ ક્યાંથી કરવી, કરંટ અફેર્સ કેટલું કરવું, ક્યાંથી કરવું. તો આપણે વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલ પર દરરોજ એક કરંટ અફેર્સનો વિડીયો અપલોડ કરીએ છીએ, દરરોજ એક યોજનાઓનો વિડીયો અપલોડ કરીએ છીએ. એ ઉપરાંત એક વર્લ્ડ ઇન બોક્સનું એક મિશન વિજય ભવ. તો આ ત્રણેય જે ઇમ્પોર્ટન્ટ પ્લેલિસ્ટ છે એ આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે. યોજનાઓ જો આપણે આજે કેમ ભણવાના સ્મારક મિત્ર યોજના, તો એવી ઘણી બધી યોજનાઓ આપણે ભણેલી છે. લગભગ 35થી પણ વધારે યોજનાઓ વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલ પર અપલોડ થઈ ગયેલી છે. આખું પ્લેલિસ્ટ છે, તમને એનો ચોખ્ખો સીધો લાભ તમારી પરીક્ષામાં થવાનો. તો ખાસ એ આખું પ્લેલિસ્ટ આપણે જોઈ લઈએ. આપણે વધારે સમય ન લેતા શરૂ કરીએ આજની ખાસ યોજના, સ્મારક મિત્ર યોજના. સ્મારક કે જે આપણું પુરાતન સ્થળ છે, સામાન્ય રીતે આપણે એને સ્મારક કહેતા હોઈએ છીએ, આપણું વિરાસતનું સ્થળ કહેતા હોઈએ છીએ. તો કંઈક આ યોજનાનો ઉદ્દેશ્ય એવો જ રહેલો છે કે ભાઈ આપણા એ પુરાતન સ્થળને, એ સ્મારકને ડેવલપ કરવું. પણ કઈ રીતે, તો એના વિશે આમાં કંઈક ઉલ્લેખ થયેલો છે, જોઈએ આપણે. તો તાજેતરમાં સંસ્કૃતિ મંત્રાલયે સ્મારક મિત્ર યોજના લોન્ચ કરી, જેનો ઉદ્દેશ્ય શું રહેલો છે, તો કે 1000 જેટલા સ્મારકોની જાળવણી કરવી, પણ કઈ રીતે, ખાનગી કંપનીઓ દ્વારા. ભારતની અંદર આપણા જે પુરાતન સ્થળો છે એની જાળવણીનું, એની સંરક્ષણનું કામ કોણ કરતું હોય છે, તો કે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, ASI જેને આપણે કહેતા હોઈએ છીએ. પણ હવે તમે વિચારો, ASI કેટલી જગ્યાએ પહોંચશે. એના બદલે ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા ફોટામાં જોયું એમ, આ છે મોઢેરાનું સૂર્ય મંદિર. એ કોઈ પ્રાઇવેટ ફર્મને એની જાળવણી, એના મેન્ટેનન્સનું કામ સોંપી દેવામાં આવે તો એનું મેન્ટેનન્સ સરળતાથી થઈ જાય. કેમ કે ભારતની અંદર ઘણા બધા એવા પુરાતન સ્થળો છે, એવા બધા સ્મારકો છે. તો સરકારે સ્મારક મિત્ર યોજના અંતર્ગત એવું આયોજન કરેલું છે કે ખાનગી કંપનીઓ વિરાસતના સ્થળો દત્તક લઈ શકશે, એનું મેન્ટેનન્સ કરી શકશે, અને ત્યાં જે પણ પ્રવાસીઓ આવે એની પાસેથી અમુક ફી લઈ શકશે. એટલે એનાથી નાણાકીય ઇન્કમ પણ થશે, અને જે તે આપણું જે સ્થળ છે, વિરાસત સ્થળ છે, એનું સંરક્ષણ પણ થશે. આવા ઉદ્દેશ્ય સાથે સ્મારક મિત્ર યોજના લોન્ચ કરવામાં આવી છે. અને જો અહીંયા લખ્યું કે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ, જેને આપણે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા કહીએ છીએ, એની સાથે ભાગીદારી કરવાની, વિરાસત સ્થળોને દત્તક લેવાનો અને તેમની જાળવણી કરવાનો સમાવેશ થતો હોય છે. ઇન શોર્ટ, ખાનગી કંપની, હું તમને ઉદાહરણ પણ આપું. ધારો કે TCS કંપની છે, એ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા સાથે મળીને, તમને ખ્યાલ છે કે ભાઈ TCS નું એક કેમ્પસ ગાંધીનગરમાં છે, તો TCS એવું કે ભાઈ અમે અડાલજની વાવ દત્તક તરીકે લેશું, એટલે એનું મેન્ટેનન્સ કામ TCS કરશે, અહીંયા આવનારા લોકો પાસેથી ફી ઉઘરાવશે. એટલે આવી રીતે જાળવણી કરવા માટે પ્રાઇવેટ સંસ્થાઓ પણ ખરી, અને સરકારનો પણ સહયોગ. આવી રીતે આપણા વિરાસત સ્થળોની જાળવણી કરવા માટે થઈને ખાસ સ્મારક મિત્ર યોજના લોન્ચ કરવામાં આવેલી છે. સમજી રહ્યા છો? જો કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, કોર્પોરેટ સામાજિક જવાબદારી, તમે આ શબ્દો સાંભળ્યો હશે. આપણે સમજીએ આને શું કહેવાય. કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, જે મોટી ફર્મ છે, TCS, ઇન્ફોસિસ, વિપ્રો, ટાટા, બિરલા, અંબાણી, આ બધા કે જે મોટી કંપનીઓ છે, તમને લોકોને ખ્યાલ હશે કે ભાઈ એ કંપનીઓ પોતાના નફાનો કેટલો ખર્ચ, પોતાના નફાની કેટલીક રકમ સારા કામમાં વાપરતી હોય છે. 2% જેવી રકમ, 3% જેવી રકમ. ધારો કે આ TCS ને 100 રૂપિયાનો નફો થયો, તો એ 100 રૂપિયામાંથી 2 રૂપિયા, 3 રૂપિયા ક્યાં વાપરશે, તો કે વૃક્ષારોપણ કરાવશે, હોસ્પિટલ બનાવડાવશે, બાળકોને શિક્ષણની કંઈક સુવિધા કરી દેશે, સ્પોર્ટ્સ સંકુલ બનાવડાવશે. ઇન શોર્ટ, આ બધી કોર્પોરેટ ફિલ્ડ પોતાની સામાજિક જવાબદારીઓ સમજીને એવા સમાજ કલ્યાણના કામ પાછળ પોતાના નફામાંથી રકમ વાપરશે. એને કહેવામાં આવે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. ખ્યાલ આવે છે તમને દરેકને? તો એના ભાગરૂપે આ બધી જે આપણી સ્મારક, આપણા બધા જે સ્મારક છે, વિરાસત સ્થળો છે, એની પણ જાળવણી કરવામાં આવશે સ્મારક મિત્ર યોજના અંતર્ગત. અને આ માટે તમામ વિરાસત સ્થળોના નામ ધરાવતી એક નવી વેબસાઇટ પણ લોન્ચ કરાશે, એવું તાજેતરમાં ભારતના સંસ્કૃતિ મંત્રાલયે જાહેર કર્યું હતું. હવે જોઈએ આપણે સ્મારક મિત્ર યોજના. સ્મારક મિત્ર શબ્દ એડોપ્ટ હેરિટેજ પ્રોજેક્ટ અંતર્ગત
સરકાર સાથે ભાગીદારી કરનારા એકમને સંદર્ભિત કરે છે. હવે સરકારે એડોપ્ટ અ હેરિટેજ પ્રોજેક્ટ લોન્ચ કરેલો છે કે જે આપણા હેરિટેજ પ્લેસ છે એને એડોપ્ટ કરી શકે કોઈ પણ પર્ટિક્યુલર વ્યક્તિ છે, કોઈ ઓર્ગેનાઇઝેશન, કોઈ ફર્મ. અને આ એડોપ્ટ હેરિટેજ એની શરૂઆત વર્ષ 2017માં આવી હતી. ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ એને શરૂ કરેલો, લોન્ચ કરેલો એ પ્રોગ્રામ. તો એના ભાગરૂપે આ વિરાસતના સ્થળો જે છે એને એડોપ્ટ કરવાના, એને ડેવલપ કરવાના. તો કંઈક એવું જ કામ છે. અને આ શરૂઆતમાં પ્રવાસન મંત્રાલય અંતર્ગત લોન્ચ કરવામાં આવેલી, પણ પછી તે સંસ્કૃતિ મંત્રાલય અંતર્ગત અત્યારે આ યોજના કામ કરી રહી છે. ઉદ્દેશ્ય કોર્પોરેટ સંસ્થાઓ, જાહેર ક્ષેત્રની કંપનીઓ અને વ્યક્તિઓને સમગ્ર દેશમાં સ્મારકો, વિરાસતના સ્થળો અને પ્રવાસન સ્થળોનો વિકાસ કરવા તેઓને દત્તક લેવા આમંત્રિત કરવાનો છે. ખ્યાલ આવે છે? તો આ મુદ્દો છે, તમને મેં સમજાવ્યું એમ કે પ્રાઇવેટ કંપનીઓને પણ, પ્રાઇવેટ સંસ્થાઓને પણ, કોર્પોરેટ ફિલ્ડને પણ, યાની કંપનીઓને પણ આ વિરાસતના સ્થળો દત્તક લેવાની પરવાનગી આપવામાં આવશે. એ લોકો એને ડેવલપ કરશે અને જેથી કરીને જે તે સ્થળનું સંરક્ષણ પણ થશે અને લોકોને વધુ સુવિધાઓ પણ મળશે. તો આ સ્મારક મિત્ર યોજના. હવે વિરાસત સ્થળ કોને કહેવાય? આપણને બધાને ખ્યાલ છે કે એ ઇમારતો, કલાકૃતિઓ, સંરચનાઓ, ક્ષેત્રો અને પરિસરો છે કે જે ઐતિહાસિક, સૌંદર્ય, વાસ્તુશિલ્પ, પરિસ્થિતિ અથવા સંસ્કૃતિની રીતે ખૂબ મહત્વના છે. આપણી અડાલજની વાવ વિરાસત સ્થળ છે, રાણકી વાવ વિરાસત સ્થળ છે, મોઢેરાનું સૂર્ય મંદિર વિરાસત સ્થળ છે, સીદી સૈયદની જાળી વિરાસત સ્થળ છે, આપણો રેડ ફોર્ટ, તાજમહેલ, આ બધાય, પછી આપણા કોણાર્કનું પણ સૂર્ય મંદિર, તો આ બધાય વિરાસત સ્થળો છે. તો એની જાળવણી કરવી. સરકારે આ ધરોહરના સંરક્ષણ સાથે સંબંધિત બીજી અન્ય પણ પહેલો શરૂ કરેલી છે, એ પણ જોઈ લઈએ. રાષ્ટ્રીય સ્મારક અને પુરાવશેષ મિશન 2007, ધરોહર ગોંદ લે, અપની ધરોહર અપની પહેચાન પ્રોજેક્ટ. ધરોહર ગોદ લે, અપની ધરોહર અપની પહેચાન પ્રોજેક્ટ એટલે કે કોઈ પણ ધરોહરને દત્તક લેવાની. અને પછી પ્રોજેક્ટ મોસમ. તો ઇન શોર્ટ આપણા વિરાસતના સ્થળોના સંરક્ષણ માટેની યોજના એટલે સ્મારક મિત્ર યોજના. હું આશા રાખું કે તમને આખો મુદ્દો સમજાઈ ગયો હશે. ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં કોઈ નવા મુદ્દા સાથે ભેગા થશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.